પશુઓને આપવામાં આવતા પશુ આહાર અંગે પશુ ચિકિત્સા અધિકારીએ માહિતી આપી. હાલના સમયમાં જોઈએ તો પશુપાલનનો વ્યવસાય દિવસે ને દિવસે વ્યાપક બની રહ્યો છે. પશુપાલનના વ્યવસાય થકી લોકો સારી એવી આવક મેળવી રહ્યા છે. પશુપાલન વિભાગ દ્વારા પણ અનેક યોજનાઓ તેમજ સહાય અમલમાં મૂકવામાં આવી છે. પશુપાલનના વ્યવસાય દરમિયાન તેની યોગ્ય માવજત રાખવી ખૂબ જ જરૂરી હોય છે. ખાસ કરીને પશુઓને જે દિવસ દરમિયાન આહાર આપવામાં આવે છે તેની યોગ્ય કાળજી રાખવી જોઈએ. પશુ આહાર આપવામાં યોગ્ય ધ્યાન રાખવામાં આવે તો પશુના દૂધ ઉત્પાદનમાં વધારો થતો હોય છે. આ ઉપરાંત પશુપાલકોને અનેક ફાયદાઓ થતા હોય છે. નમસ્તે પશુપાલક મિત્રો, મારું નામ ડોક્ટર રાહુલ જાડેલા છે. હાલ પશુ ચિકિત્સા અધિકારી તરીકે પશુ દવાખાના ગારિયાધાર ખાતે ફરજ બજાવું છું. મુખ્યત્વે દરેક પશુપાલક મિત્રોને પ્રશ્ન હોય છે કે ભાઈ પશુને કેવા પ્રકારનો આહાર આપવો, કેટલી માત્રામાં આપવો, કેવો આહાર આપવાથી કેવા કેવા ફાયદા મળે વગેરે જેવા પ્રશ્નો હોય. તો આપણે પશુ આહાર વિશે થોડી બેઝિક માહિતી મેળવશું. સૌથી પહેલા દરેક પશુને જીવન નિર્વાહ માટે 6 થી 7 કિલો લીલો ચારો અને 15 થી 16 કિલો જેવો સૂકો ચારાની જરૂર પડે છે. ઉપરાંત અનાજ વર્ગ એટલે કે બાજરી, ઘઉં વગેરેની કડબ કે જે અનાજ વર્ગનો ચારો ગણાય છે, તેમજ કઠોળ વર્ગ એટલે કે રજકો. તો આ ચારાનું પ્રમાણ કેટલું રાખવું? તો કઠોળ વર્ગનો કોઈ ચારો હોય તો તેની માત્રા 1 કિલો આપીએ, તેની સામે અનાજ વર્ગનો કોઈ ચારો હોય તો તેની માત્રા 3 કિલો આપવાની છે. એટલે 4 કિલો ચારામાંથી 1 કિલો જેવું કઠોળ વર્ગ આપવાનું છે અને 3 કિલો જેવું અનાજ વર્ગ આપવાનું છે. આ ઉપરાંત બીજું શું આપી શકાય? તો કે બાયપાસ ફેટ, બજારમાં મળતા વિવિધ પ્રકારના મિનરલ મિક્સર પાવડર, ઉપરાંત એરિયા સ્પેસિફિક મિનરલ મિક્સર કે જે તમારા એરિયામાં કયા પોષક તત્વો ઘટે છે તે માટેનું કોઈ સ્પેશિયલ બનાવેલું હોય તો એરિયા સ્પેસિફિક મિનરલ મિક્સરથી વધારે ફાયદો થતો જોવા મળે છે. આ ઉપરાંત પશુઓને ચોખ્ખું 24 કલાક પાણી મળી રહે, તેમજ વાતાવરણ પ્રમાણે જો શિયાળો હોય અને પાણી ખૂબ ઠંડુ હોય તો હુંફાળું પાણી પણ આપી શકાય. તેમજ પશુઓને દૂધના પ્રમાણમાં ખાણદાણ પણ આપવું જોઈએ, જેથી કરીને તેમનું દૂધ ઉત્પાદન જળવાઈ રહે. તેમજ સમતોલ આહાર આપવાથી શું ફાયદા થાય? તો કે જો કોઈ પશુને આપણે પૂરતા પ્રમાણમાં આહાર આપીએ તો તેનાથી થતા ફાયદા એટલે પહેલા તો પ્રજનન ક્ષમતા પશુની વધે છે. ઉપરાંત બે વિયાણ વચ્ચેનો સમયગાળો ઘટે છે. તેમજ પશુ છે એ સમયસર પુખ્ત થાય, જેથી કરીને આપણે નાની ઉંમરે જ પશુમાં ગર્ભાવસ્થા પ્રાપ્ત થાય અને નાની ઉંમરે જ તે બચ્ચાને જન્મ આપે, જેથી આપણી જે પાડી છે તેને ભેંસ બનતા કે વાછરડીને ગાય બનતા ખૂબ ઓછો સમય લાગે અને આપણે આવકનો સ્ત્રોત શરૂ થાય. ઉપરાંત પૂરતા પ્રમાણમાં ખાણદાણ, બાયપાસ ફેટ, મિનરલ મિક્સર અને યોગ્ય ચારો આપવાથી SNF અને ફેટ જેવા તત્વોનું પ્રમાણ પણ દૂધમાં વધે, જેથી આપણી આવકમાં પરોક્ષ રીતે વધારો થાય છે અને જેનો ફાયદો પશુપાલકોને અને દેશની આર્થિક પરિસ્થિતિને પણ મળે છે. તો દરેક પશુપાલક મિત્રો સમતોલ આહાર પશુને મળી રહે તે માટે મેં સૂચવ્યા મુજબના વિવિધ દિશા નિર્દેશોનું પાલન કરે તેવી વિનંતી છે. થેન્ક યુ.